કોબી કાર્તિક જોરથી બોલ બેટા. રીંગણા. સરસ. ઉધરસ હોય ત્યારે ડુંગળી ખવાય હો. ડુંગળી ખાવીને તાવ હોય ત્યારે તમે ખાઓ ને ડુંગળી તો તમને આંચકી આવતી હોય ને તાવ વખતે તો એ વખતે આપણને આંચકીનું આવે. ડુંગળી હુંગાડ આંચકી આવે ને ડુંગળી ખાવાથી આપણને શરદી કફ એવું થાય નહીં. ડુંગળી લસણનું શાક ખાવાનું. હવે ટમેટા ખાવાથી શું થાય? લાલ લોહી થાય. આપણું લોહી સરસ મજાનું સુધરી જાય. તો ટમેટા ખાવાના. ટમેટા ખાવાથી આપણું લોહી સુધર, આપણી આંખોમાં તેજ આવે. ભાજી ખાઓ બધા, પાલક ખાઓ, મેથી ખાઓ. જો પાલક મેથી ચા 10 થી બતાવો તો બધા. હા સરસ. મેથી અને પાલક. મેથી પાલક આર્યા જો નીચે રહ્યા સરસ મજાનું મેથી ને પાલક ખાશો ને બધાય. અને તાજું અને વાસી કોને કહેવાય છે? રાત રાખ્યું હોય એને વાસી ખોરાક કહેવાય. તાજો આપણે કલાક 2 કલાકની અંદર રાંધીને ખાતા હોય 2-3 કલાકની અંદર એને તાજો ખોરાક કહેવાય. બધાએ તાજો ખોરાક ખાવાનો, વાસી ખાવાનો નહીં. પછી રોજ આપણે ખાવામાં ગોળનો ઉપયોગ કરવાનો. કાંકરો ગોળ ખાવાનો. બિસ્કિટના ગાંઠિયા કોણ ખાય? ખાવાનું. રોજ બિસ્કિટના ગાંઠિયા ખાવાનું. દુકાનના પેકેટ ખાવાના. તમે બધા દુકાનના પેકેટ ખાશો? આજથી બધા નિયમ લ્યો. આમ તો આજથી અમે દુકાનના પેકેટ ખાઈશું નહીં. અમે ઘરનું રસોઈ બનાવેલી ખાઈશું. ડૉક્ટર બધાને ના પાડે. અત્યારે બધાને ડૉક્ટર ના પાડે છે ને.